જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને બજારમાં થોડા ઘણા મિશ્ર સંકેતો મળી રહ્યા છે વૈશ્વિક બજારોથી, કારણ કે જો કાલે અમેરિકાના બજારમાં આપણને એક બહુ મોટા ઉતાર ચઢાવ ખાસ કરીને જોવા મળ્યા હતા અને દિવસના અંતે આપણને અમેરિકાના બજારો છે એ લાલ નિશાનમાં બંધ થતા દેખાયા છે। ડાઉ જોન્સ લગભગ 0.5% જેટલો ઘટીને બંધ થયો હતો, પરંતુ S&P 500 અને નાસ્ડેકની અંદર જો એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો છે। એટલે અહીંયાથી કોઈ બહુ મોટા આપણને ક્યુઝ નથી મળી રહ્યા। ખાસ કરીને તમે જોશો તો તમને ગઈકાલે અહીંયાથી યુએસના ઇનિશિયલ જોબલેસ ક્લેમના આંકડા આવતા દેખાયા છે અને એ આપણને 2.25 લાખ પર આવતા દેખાયા છે, જે થોડા આશા કરતાં વધારે વધ્યા છે એવું ત્યાંના નિષ્ણાતોનું માનવું છે। આ ઉપરાંત તમને સર્વિસ PMIના પણ આંકડા આવતા દેખાયા છે, જેની અંદર પણ એક સારો એવો વધારો જોવા મળ્યો છે। હવે ખાસ કરીને આ આંકડા ઇન્ડિયા માટે એટલા માટે મહત્ત્વનો છે કે IT સેક્ટરને લઈને અહીંયાથી હવે થોડીક શક્યતાઓ વધી જાય છે એવું માનવામાં આવે છે, એટલા માટે ખાસ કરીને આ આંકડો અહીંયાથી વધ્યો છે તો ભારત માટે થોડી રાહતની વાત છે। આ ઉપરાંત તમને ક્રૂડની અંદર એક બહુ મોટો ઉછાળો ગઈકાલના દિવસે જોવા મળ્યો। ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ એક જ દિવસમાં લગભગ તમને 5% જેટલા વધતા દેખાયા અને કિંમતો એક મહિનાની નવી ઉપલી સપાટીએ આપણને ખાસ કરીને પહોંચતા જોવા મળ્યા છે। અને એક આ સપ્તાહની વાત કરી લઈએ તો લગભગ 8%નો ઉછાળો આપણને ક્રૂડની અંદર આવતો જોવા મળ્યો છે અને બ્રેન્ટનો ભાવ $77 પાર પહોંચી ગયો છે। જે WTI ક્રૂડ છે અમેરિકાની અંદર તેનો પણ ભાવ $73 પાર આપણને ખાસ કરીને પહોંચતો જોવા મળ્યો છે। હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, એ નિવેદનને કારણે અહીંયાથી ખાસ કરીને ઉછાળો આવતો જોવા મળ્યો છે, જેની અંદર કહ્યું છે કે ઇઝરાયેલે ઈરાનના ઓઇલ બેઝ પર હુમલો કરી શકે છે એવું જો બાઇડને એક નિવેદનની અંદર કહ્યું છે, જેને કારણે ખાસ કરીને જો આવું થાય છે તો વિશ્વના જે ઓઇલ પુરવઠો છે એની અંદર આપણને સપ્લાય છે એની અંદર થોડી ઘણી અહીંયાથી તકલીફ આવતી જોવા મળી શકે છે। એટલા માટે જ આપણને ક્રૂડની અંદર એક સારો એવો ઉછાળો આજના દિવસે જોવા મળી રહ્યો છે। જો કે ક્રૂડ પર સિટી અહીંયાથી ખાસ કરીને જે અભિપ્રાય આપી રહ્યું છે એનો કે ઈરાન પર હુમલાને કારણે ક્રૂડનો પુરવઠો ઘટી શકે છે અને મોટા હુમલાથી સપ્લાયમાં લગભગ 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસનો ઘટાડો થઈ શકે છે અને જો નાના હુમલાથી પણ લગભગ 3.5 થી 4 લાખ જેટલા બેરલ પ્રતિ દિવસનો અહીંયાથી અસર થઈ શકે છે। એટલે એક બહુ મોટી અસર જો આ પ્રકારનો કોઈ હુમલો થાય છે તો અહીંયાથી આપણને આવતી ક્રૂડના સપ્લાય પર જોવા મળી શકે છે ને એટલા માટે જ આપણને ખાસ કરીને ક્રૂડ પર એક સારી એવી તેજી અહીંયાથી જોવા બની રહી છે। પરંતુ આ બધાની વચ્ચે એશિયાના બજારો જોવા આજે થોડી ઘણી પોઝિટિવિટી ત્યાંથી તમને જોવા મળી રહી છે। ચાઇનાના બજારો તો બંધ છે, પરંતુ નિક્કેઈની અંદર આજે તમને થોડી ઘણી એક પોઝિટિવિટી સાથેનો કામકાજ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત કોરિયા અને તાઇવાનના જે બજારો છે ત્યાં પણ તમને એક પોઝિટિવિટી સાથેના જ સંકેતો આજના દિવસે જો તમને મળતા દેખાઈ રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે તમને ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લો, ત્યાં થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર આગળ વધે આજના દિવસમાં એવા સંકેતો મળી રહ્યા છે। ગઈકાલે 25,475 પર ફ્યુચર્સ બંધ થયા હતા અને અત્યારે 25,428ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે 51 પોઈન્ટનો ઘટાડો સૂચવી રહ્યું છે ગિફ્ટ નિફ્ટી। પરંતુ અહીંયાથી મહત્ત્વનું એ રહેશે કે ગઈકાલે આપણે કેશના લેવલ પર 25,300ની ઉપર બંધ નથી થયા, એટલે એ લેવલ પર આજે આપણે જઈએ છીએ કે નહીં એ એક વધારે મહત્ત્વનું રહેશે। જો એની ઉપર નથી જતું તો પછી આપણને કદાચ ઘટાડો થોડો લાંબો થતો જોવા મળી શકે છે ચાર્ટની। જી ધીરજ,